તો પાટણના હારીજમાં સતત 2 દિવસથી ચોરીની ઘટનાઓ બની રહી છે અને તેને જ લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। તો હારીજમાં સતત 2 દિવસથી ચોરીની ઘટનાઓ બની છે, જેમાં રામજી મંદિર અને ઓઇલ મિલમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। હારીજની બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરોએ આખી તિજોરી ઉઠાવી ગયા, જેમાં વાઘેલા રોડ ઉપર આવેલ ઓઇલ મિલમાંથી ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોરી કરી હતી। ઘટનાને અંજામ આપ્યો। 100 ફૂટ દૂર ખુલ્લા ખેતરમાં તૂટેલી તિજોરી મળી આવી છે। તિજોરીમાંથી લેપટોપ, પેનડ્રાઈવ સહિત રોકડની ઉઠાંતરી કરી ફરાર થયા। મંદિરમાંથી ₹70,000ના ચાંદીના આભૂષણો ચોરાયા છે। તો સમગ્ર મામલે હારીજ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે। હારીજમાં સતત 2 દિવસમાં ચોરીની ઘટના બની રહી છે, જેમાં રામજી મંદિર અને ઓઇલ મિલમાં ચોરીને અંજામ આપીને તસ્કરો ફરાર થયા।